જય શ્રી કૃષ્ણ, કેમ છો? કેટલી ભીડ છે નવરાત્રીની, મોટી કરાવો દુકાન હજુ. તું આને છેલ્લી ઘડીએ યાદ આવ્યું કે મમ્મી ચણિયા ચોળી. હવે નહીં કરતી કમ્પ્લેન. હવે કલરમાં કાળો કલર બતાવ. આને કાળો કલર બહુ ગમે છે, કાળા કાગડાની જેમ ફરતી હોય છે આખો દિવસ. હવે સફેદ જોઈએ છે તને? સફેદ તો કઈ ચણિયા ચોળી હોતી હોય? નવરાત્રી આમ રંગોનો તહેવાર હે, તો કલરફુલ ચણિયા ચોળી બતાવો. એટલે મેલખાઉ કલર લેવાના, કથ્થઈ, કાળો, ભૂરો. થીમ છે ગરબાની, સફેદ ચણિયા ચોળી. બોલો આ કયું બ્લાઉઝ છે? આને પહેરવાનું કેમનું? આની દોરી તો કેટલી પતલી છે બેટા, ગ્રાઉન્ડમાં તૂટી ગઈ તો? આ બધું લગન પછી પહેરજે તું, હમણાં નહીં. આમ કોઈ લેટેસ્ટ ડિઝાઇન બતાવો ને. આ તો હું જ્યારે નાની હતી ને પહેરતી હતી એ જ બધી ડિઝાઇનો છે. હલો, મેં ગેસ પર ખીચડી ચડાઈને મૂકી દીધી છે. તમે ખીચડીની કઢી ખાઈ લેજો, અમને વાર લાગશે. હા ને? હા 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 જસ હા. આ પેલો મલ્ટી કલર દુપટ્ટો બતાવો તો બધી ચણિયાચોળી પર ચાલે ને આ દુપટ્ટો. આ પેલું લહેરિયું બતાવો તો લહેરિયું કોઈ આઉટ ઓફ ફેશન થાય જ નહીં, હે ને? જો આ વાળી સરસ લાગે છે, પણ આના દોરા કાચા લાગે છે. રંગ છોડશે ધોયા પછી. પાક્કા કલરની બતાવજો, આના ટીલડા વાગે નહીં બેબીને. ચલ જલ્દી નક્કી કર કઈ લેવાની, પછી આપણે દાગીના લેવા જવાનું છે. આ બે પેક કરી દો. કેટલા થયા? 9000. આના હોતા હોય 9000 ની લેવાતી હોય ચણિયાચોળીઓ. તમે બેનપણીઓ અલ્ટી પલ્ટીને પહેરી લેજો, એક જ લેવાની છે. તારા પપ્પાનું પૈસાનું ઝાડ છે તો 9000 ની ચણિયાચોળીઓ લેવાની. ઠીક ઠાક બોલો રાજેશભાઈ, તમે 6000 માં કરી નાખો બંને ચણિયાચોળીઓ. ચલો. હલો, હા છેલ્લા 550 કે છે. હા તમે બાર્ગેનિંગ કર્યું જો ને, તમે તો જુઓ વળી. છોકરીનું મન છે તો લઈ આપીએ. હવે 2 વર્ષમાં પરણી જતી રહેવાની, પછી તો સાસરીવાળા જપાવાના ને એને. જય શ્રી કૃષ્ણ. હા તમે ના માન્યા હો રાજેશભાઈ. હવે જુઓ, દિવાળીમાં ઓછા કરાવ તમારી પાસે. તાર બાપાને તાર લીધે ટાલ પડવાની છે. હા જીપે કરું છું. ચલો. ઓ રાજેશભાઈ, થોડી એક્સ્ટ્રા થેલીઓ આપી રાખજો. આ ખાઈશું પાણીપુરી. હવે પાણીપુરી વગર જીવ નહીં ચાલતો. ચાલ, જય શ્રી કૃષ્ણ. હા.